નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર મહેસૂલી વિભાગ દ્વારા 4 મોટા નિર્ણય આપ્યા છે અને 4 મોટા નિર્ણય જે છે એ ખૂબ જ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે અને સાથે સાથે ઉદ્યોગકારો જે છે તેના માટે પણ ફાયદાકારક છે. ફાયદાકારક એટલા માટે છે મિત્રો કે અત્યાર સુધી જે છે તો એ જમીન જે છે એને કરવાની હોય, મતલબ કે નોન એગ્રીકલ્ચર જે તમારે ખેતીની જમીન હોય ને એને બિન ખેતી જમીન કરવાની હોય તો એમાં જૂની શરતમાં ફેરવવા માટે થઈ અને ત્યારે તમારે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ એ પ્રીમિયમની સિસ્ટમ જે છે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગે કાઢી નાખી છે અને હવેથી તમારે ડાયરેક્ટ પ્રીમિયમ ભર્યા વગર જ તમે એને જમીન કરી શકશો, મતલબ કે બિન ખેતી જમીન કરી શકશો. અને એમાં ખેડૂતોને પણ કોઈ પોતાની જમીન હોય રોડ ઉપર અને એમાં પ્લોટ બનાવી અને એમાં વેચી શકશે અને સાથે સાથે ઉદ્યોગકારો જે છે તેને પણ ફાયદો થવાનો છે. તો શું છે એ 4 નિર્ણયો અને કેટલા ફાયદામાં થશે આપણે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ મિત્રો તો ગાંધીનગર મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય. હવે એને મતલબ કે નોન એગ્રીકલ્ચર બિન ખેતી કરવા માટે તમારે નહીં ભરવું પડે પ્રીમિયમ. ગાંધીનગર સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતા અભિગમ સાથેના આ નિર્ણયથી ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ, ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયામાં પણ વેગ મળશે. આ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. આ ઉપરાંત આવી જમીનો શરતફેર કરવા સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહેશે. મુખ્યમંત્રીએ આવા કિસ્સામાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર, જુનાગઢ વિસ્તારના વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. પરંતુ આજે ઉપર જે આપેલું છે મહાનગરપાલિકા, શહેરી સત્તા મંડળ, ભાવનગર, જામનગર, જુનાગઢ, એના સિવાયનું જે છે તો સમગ્ર રાજ્યમાં વિસ્તારની જે નવી શરતની જમીનો છે તો એ પણ હવે સત્તા પ્રકારની શરતોથી હવે જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિન ખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. અને આવી જમીનો અંગે જે તે મામલેદારે જ ખુદે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે. આ પણ એક પ્રાવધાન છે મિત્રો નવા નિયમોમાં. વક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીના આ નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ, તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે હવે આવનારા સમયની અંદર ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે. રોજગારી તથા રાજ્યનો જીડીપી પણ વધારો થશે. નાના ખેડૂતો, જમીન ધારકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે અને જમીન ધારકોને પણ વેચાણ સમયે એનું પૂરતું મૂલ્ય મળી રહેશે તથા સરકારી કચેરીમાં પણ હવે આવનારા સમયની અંદર પ્રીમિયમ ભરવા જવાની જરૂરિયાત નહીં રહે, મતલબ કે એમાંથી મુક્તિ મળશે. રાજ્યના મહેસૂલી વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજાદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. વિકાસને વેગવંતો બનાવવા માટે રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજાનું પ્રમાણપત્ર આપવાની જે તે વ્યવસ્થા ઊભી કરી છે. તેની મુખ્ય બાબતો જે છે કંઈક આ પ્રમાણે છે. હવે કઈ બાબત છે એના વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલી બાબત છે મિત્રો કે સંબંધિત કલેક્ટરને અરજી કર્યાના તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પહેલા જે 6 મહિને નિર્ણયો થતા હતા તો એ હવે વસ્તુ જે છે ફક્ત 30 દિવસની અંદર કોઈ પણ નિર્ણય લેવો પડશે. પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ દંડ રૂપાંતરણ વિશેષ ધારો ભરવા માટે જાણ કરવામાં આવશે. ચોથું જે છે
પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવશે. તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે, મતલબ કે અત્યારના નિર્ણય મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. અને બીજો એક મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીએ પણ લીધો છે. એ શું છે? ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાને લેવામાં આવશે નહીં. તો આ હતા 4 મુદ્દાઓ પ્રીમિયમને લઈને મિત્રો, જે તમને જાણી લેવા ખૂબ જ જરૂરી હતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.